हेलो दोस्तों, जय हिंद। मैं हूँ जेठू आशीष, आईटीबीपी पैरामिलिट्री। आज मैं आपके सामने डिस्कस करने वाला हूँ, चर्चा करने वाला हूँ जो कांस्टेबल गुजरात कांस्टेबल की एग्ज़ाम आने वाली है 14 जून को। हम तो 50 दिन का मतलब 1 महीने का प्लान क्या है, हमारा टाइम टेबल क्या है, उसके बारे में चर्चा करूँगा। तो 1 महीना भी 50 दिन ज़्यादा नहीं है, वैसे मानो तो ज़्यादा है, तो 50 दिन ज़्यादा नहीं है। उसके लिए आपको क्या स्ट्रेटेजी अपनानी चाहिए, कितने घंटे पढ़ने चाहिए, क्या सब्जेक्ट पे फोकस करना चाहिए, कौन से सब्जेक्ट को कम पढ़ना चाहिए, कौन से सब्जेक्ट। तो मैं आपको सही सलाह देता हूँ। मैंने खुद एक्सपीरियंस किया और पास किया था एग्ज़ाम, तलाटी प्रीलिम कांस्टेबल 2021 का, जूनियर क्लर्क 2021 का 3-4 एग्ज़ाम, SSGD का है, CASF ट्रेड में 5 एग्ज़ाम पास कर रखी है मैंने। तो मेरा एक्सपीरियंस से मैं बोल रहा हूँ। तो आपको ज़्यादा घंटे नहीं पढ़ने, 15-15, 20-20, 18-18 घंटा नहीं पढ़ना, सिर्फ ओनली 7 घंटा पढ़ो। सिर्फ 7 घंटा, 7 घंटा पढ़ोगे तो आपको सब याद रहेगा 7 घंटा। और 7 घंटा एक साथ नहीं पढ़ना है। सुबह 8 बजे पढ़ने बैठ गए, 6 बजे पढ़ने बैठ गए, तो 7 વાગે વાંચવા બેઠવાનું તો 7 થી 8 વાગે વાંચવા બેઠો 45 મિનિટ વાંચો, પછી 5-10 મિનિટનો બ્રેક લઈ લેવાનો। એવું લાગે તો ચા પી આવવાની, ચા પાણી, ચા પી આવવાનો, ચા પાણી, ને પછી બાથરૂમ જઈ આવવાનું, ફ્રેશ થઈ આવવાનું, પછી 45 મિનિટ 10 મિનિટનો આરામ કર્યો, 1 કલાક થઈ, પછી પાછું 45 મિનિટ, એટલે બ્રેક લેતો 45 મિનિટ, એટલે સવારમાં 3-3.5 કલાક થઈ, ને બપોરની 4 કલાક, 3 વાગ્યાથી વાંચવા બેઠો તો 8 વાગ્યા લગન, એટલે થઈ ગઈ 7 કલાક। બસ 7 કલાક વાંચો। ને પછી જો તમારે વધારે વાંચવું હોય તો પછી મોક ટેસ્ટ આપો। જેમ મને આ 50 દિવસ છે તો તમે 50 દિવસમાં કમસે ઓછામાંથી 40 થી 50 મોક ટેસ્ટ આપો। મારે તો માનવું છે કે 50 મોક ટેસ્ટ આપો, કેમ કે હું SSGDની તૈયારી કરતો, તમે ઓછામાં ઓછી 30 દિવસ તૈયારી કરી, 30 દિવસમાં મેં 35 મોક ટેસ્ટ આપી દીધી। એટલે મોક ટેસ્ટ આપો તો તમને વધારે અનુભવ થાય, ને તમારે ટાઈમનું મેનેજમેન્ટ કેમ કરવું એ તમને ખબર પડે, એટલે ટાઈમ કઈ રીતે પાડવો એ તમને બધી આઈડિયા આવી જાય। એટલે એ રીતે તૈયારી કરો। હું તને PSIની દઈને આવ્યો, માર્કે હારા થાય છે, કદાચ વારો પણ આવી જાય છે। 200 થી 205 લગણ આવી જાય। પાર્ટ એમાં કાંક 77 માર્ક છે ગણિત રીઝનિંગમાં, અને પાર્ટ બીમાં કાંક 65 માર્ક છે, 60 થી 65 છે, એટલે એ બેથી કાંક 145 બને છે ને ઓલામાં મેન્સમાં 55, મેન્સમાં એનો નિમત સારો ગયો, પત્ર સારો ગયો, એટલે ટોટલ 205ની આજુબાજુ રહી છે। એટલે કદાચ મેરિટમાં હું OBCમાં છે, મારો વારો PSIમાં આવી જશે એમ, એટલો મને વિશ્વાસ છે એમ। અને કોન્સ્ટેબલની હું દેવાનો છું, કોન્સ્ટેબલ દેવા ખાतिर છે આપણે નોકરી PSIની જ લેવાની છે। 2 સ્ટાર, લાલ બેલ્ટ, લાલ જૂતે, અરે ક્યાં જાય આ નામ આપણું, નેમ પ્લેટ જેઠું આશીષ, અહીં ગુજરાત પોલીસનો લોગો, સેવા સુરક્ષા, બસ लाइन यार्ड, क्या और चाहिए। यहाँ जीपी लिखा होगा गुजरात पुलिस, 2 स्टार, आज वर्दी खाकी, नीचे शूज और स्कॉर्पियो गाड़ी, और क्या चाहिए। એટલે કહો મહેનત કરે રાખો। બસ 7 કલાક વાંચો ને 45 મિનિટનો ગેપ રાખીને વાંચો। કેમ મેં 3 વર્ષ સાયકોલોજી મનોવિજ્ઞાન કર્યું છે, એટલે મને બધી ખબર છે કઈ રીતે વાંચવું। એમાં એ કે 45 મિનિટ લગન જ માણસને યાદ રહે, 45 મિનિટ 46 મિનિટ માણસને યાદ રહે તો ભૂલા બંધ થઈ જાય। એટલે એ પછી વધારાની મહેનત છે, એટલે તમે 2-3 કલાક 4-4 કલાક એકસાથે એ તમારી મહેનત બધી ફેલ જાય। તમે 45 મિનિટ વાંચ્યું હોય એટલું જ યાદ રહે, પછી તમને કાંઈ યાદ રહેતું નથી। એટલે 45 મિનિટ વાંચો એટલે તમારું સારું રહે એમ। ને તમારે સબ્જેક્ટ રીઝનિંગ તો બધાને આવડતું હોય, ઇતિહાસ બધાને આવડતું, ભૂગોળ બધાને આવડતું હોય। આ ખાલી ઇતિહાસમાં જોઈ લો ને, 7 બારનું પૂછ્યું તો ગુજરાતનું 4-5 બારનું, કોઈને એક પ્રશ્ન નતો આવડ્યો એવો ઇતિહાસના પ્રશ્ન, એટલે એ ન આવડે તો પછી બધાને ન આવડે, એટલે આવડે પછી મેં કીધું દેવાનું, એમાં એ કરી નાખવાનું હોય। ને ભૂગોળ લેવો તો આવડી જાય, સંસ્કૃતિ વાળું મેન ફોકસ રીઝનિંગ આવડી જાય। રીઝનિંગમાં અમુક ચેપ્ટર ન આવડે તો એ પછી એને સ્કીપ કરી દે, એના ઉપર ધ્યાન ન દેવાનું, આવડે તો ઠીક છે, ને કંઈ વધારે ધ્યાન દેવાનું મેથ ઉપર, ગણિત ઉપર। ગણિત ઇમ્પોર્ટન્ટ છે, કેમ ગણિત 40 માર્કનું છે, 40માંથી તમે કાંઈ નહીં તો 25 માર્ક ગણિતમાં આવજો, ને રીઝનિંગમાં 30 થી 32 આવજો, બેથી કમસે કમ આમાં 30 ને ઓલામાંથી 25, એટલે 2 થી 55, 50 થી 55 તો માર્ક આવો જોઈએ। જો એવરેજ છોકરો હોય ને, એવરેજ છોકરો હોય છોકરી, મારા ભાઈ બહેન નાના એ કે મારાથી મોટા, તો ગણિત રીઝનિંગમાં કમસે કમ 50 થી 55, એવરેજ વાળો હોય ને 55 આવવો જોઈએ, જેને ઓછો આવડતો હોય ને 45, જે સારો હોય એ તો 60, 65, 70 લાવી દે, પણ એ 2 થી 55 તો માર્ક આવવા જોઈએ એમ ગણિત રીઝનિંગ। એટલે પાર્ટ એમાં 80માંથી આવી ગયા, એટલે તમારે 40 આવે તો તમે પાસ દો। એટલે પાર્ટ A અને B થઈ ગયું, પછી પાર્ટ બીમાં જાઓ, ગુજરાતી 20માંથી આરામથી 14-15 આવી જાય, એમાં કંઈ એટલું બધું ન હોય, છંદ ને અલંકાર ને બસ જોડણી ને સામાનાર્થી ને ઉદાહરણાર્થી, એટલે હું 20માંથી 14-15 એમાં આવી જાય। ને પછી રહી વાત
ભૂગોળ ને બંધારણ ને એ એમ આવડી જાય. બંધારણ થોડુંક વાંચવું પડે, એને થોડોક વધારે ટાઈમ દેવો પડે 2 કલાક. બંધારણ કોઈને સમજાય જાય, એને સમજાય જાય. બધા તો એક પ્રકારનો હોય. તેને કોલેજમાં બંધારણ વિષય હોય, રાજ્યશાસ્ત્ર, એને આવડી જાય. બધાને અલગ અલગ વિષય હોય. સાયન્સવાળા હોય એના માટે થોડુંક બંધારણ ટફ પડે, પણ એ મેથ રિઝનિંગમાં એટલા કવર કરી લે. ને તમને બંધારણ ને ભૂગોળ ઇતિહાસ આવડતું હોય તો તમારે મેથ રિઝનિંગ હોય, બધાને એ તો હરખું જ થઈ જાય. એટલે થઈ ગયું. બંધારણમાં તો 2 કલાક ટાઈમ આપવો પડે. ભૂગોળ ઇતિહાસ જો તમને આવડતું હોય, હું તમને સલાહ આપું, છેલ્લે પરીક્ષા આવવાની રહી એના 15 દી પહેલાં ભૂગોળ ને ઇતિહાસનું રિવિઝન કરજો, ને રીઝનિંગનું. તાલકને એવી સાંસ્કૃતિક વર્ષ તાલકને એ વિશે અડતા જ નહીં. એની મોક ટેસ્ટ દીધા કરો. હું મોક ટેસ્ટ દેવાના નથી પડતો. મોક ટેસ્ટ દીધા કરો ને વધારે ફોકસ મેથ, બંધારણ, ઇકોનોમિક્સ, પર્યાવરણ ને સાયન્સ એટલા વિષયમાં. ને કરંટ અફેર જોજો. હાલ જોજો, આપણે 20 થી 25 માર્કનું કરંટ અફેર PSIમાં પૂછવાનું થાય. ને પૂછી કેટલી ને 37 માર્કનું. ને કરંટ અફેર એવું કહ્યું ને, આપણે ગુજરાત બજેટના અંદાજપત્રના 8 થી 9 પ્રશ્ન નાખી દીધા. તો એ અંદાજપત્ર તો કોઈ વાંચ્યું પણ ન હોય. જેને અમુક એમાંથી 2 થી 3% એવા માણસો હોય જેને અંદાજપત્ર વાંચ્યું હોય, તેને આવડતું હોય, તેને 7માંથી 8માંથી 6 પ્રશ્ન હાજર પીડા હોય, 5 થી 6 એમ પૂછી લીધું. આ બજેટમાં આ કેટલો 4 લાખનું ઓલો કેટલું રોકાણ છે એવું પૂછી લીધું. એવું તો કોઈ વાંચ્યું ન હોય. તો પેપર હવે હેલા નથી ગણવાનું. કોમ્પિટિશન એટલી કોમ્પિટિશન જ એટલી છે બધામાં. અત્યારે કેટલા છે કોન્સ્ટેબલની જગ્યાએ 13,000 છે, અને ભરાણા ફોર્મ કેટલા 11. એટલે કોમ્પિટિશન આમ તો 4 લાખે તો ગ્રાઉન્ડ પાસ કરેલું. 4 લાખ તો એક્ઝામ દેવા, 4 લાખ નહીં પણ 3.5 લાખ તો એક્ઝામ દેવા આવશે ને. તો પછી એની વિશે કોમ્પિટિશન છે. 3.5 લાખમાંથી કાંઈ નહીં તો તમે માનો તો 20 થી 30,000 તો છોકરા છોકરીઓ એવા હોય ને જે તૈયારી કરતા હોય. આપણે બધાને નથી કહેતું કે 3.5 લાખ તૈયારી કરતા હોય, પણ 20 થી 30,000 આવી જાય એને તમારે કોમ્પિટિશન. એટલે એક જગ્યા માટે તમારે 2 જણા જ કોમ્પિટિશન છે. 30,000 ગણો નહીં, એટલે એક જગ્યા માટે તમારે બે છોકરા ખાલી કોમ્પિટિશન. 2 છોકરાથી તમારે 1 માર્ક નહીં, ખાલી 0.5 માર્ક 0.1 માર્ક બધું લાવવાનું છે. એટલે તમારું નામ આવી જાય. બસ એટલું જ કરવાનું છે. વિષયમાં ધ્યાન દો. મેથ, ગણિત, રીઝનિંગમાં વધારે, ગણિતમાં વધારે ધ્યાન દો. બંધારણમાં 2 કલાક આપો. ગણિતને 4 કલાક આપો. 5 કલાક આપો તો સારું. ગણિતને વધારે આપો. એટલે કમ 40માંથી 25 તો આવી જાય. 30નો અંદાજ રાખો એટલે 30 આવો એટલે 25 તો ગણિતમાં આવી જાય. ને પછી રીઝનિંગમાં તો 40માંથી આરામથી 32 33 આવી જાય. ને બંધારણનું 20 માર્કનું પૂછ્યું હતું, એમાંથી 14 15 આવી જાય. ભૂગોળ ઇતિહાસથી 2 થી 20 માંથી કમસે કમ 16 17 આવી જાય. ગુજરાતી 20માંથી 14 15. એટલે કેટલાક આમ તો ખાલી મેં કીધું એ રીતે ફોલો કરો ને એ રીતે તૈયારી કરો, ટાઈમનું મેનેજમેન્ટ કરો, તો હું તમને ગેરંટી આપી કે તમારે 130ની રીતે માર્ક મળે. કેમ પાર્ટ A અને Bમાં 55 માર્ક, ને બંધારણમાં 15 એટલે 70, ભૂગોળ ઇતિહાસમાં 15 એમાં એટલે 70 ને 85 ને વિજ્ઞાનના 10માંથી 5 એટલે 80. તો એમ કરતાં કરતાં ગુજરાતી વ્યાકરણ છે એમાં 20માંથી 15 તો 105. તે આરામથી 130 તો ગમે. ને કરંટ અફેર 20 માર્કનું પૂછે તો એમાંથી 10 તો હું નથી કહેતો 20માંથી 20 નો આવે, પણ 10 તો આવે તો એ 120 માર્ક. ને હવે વિધા કેટલા અર્થશાસ્ત્ર ને જનરલ નોલેજ ને સામાન્ય વધ્યું એમાંથી 10 માર્ક આવી જાય. એટલે 130 તો આરામથી આવી જાય. મેરિટ ગુજરાતનું કે પોલીસનું 130 માં થઈ જાય. ઓલી કરે પેપર એટલું અઘરું કાઢ્યું તો પેપર અઘરું હતું તો ગુજરાતનું મેરિટના 121 માર્કે દીધું હતું. ઓબીસીનું જનરલ 125 આવ્યું હતું. બસ મેરિટની ચિંતા ન કરો, મહેનત કરો. કેમ ભગવાન કૃષ્ણએ વાસુદેવે ગીતામાં કીધેલું છે કે કરમ કરો ફળ જાય છે. કરમ કરો એટલે ફળ તમને મળે. એક દિવસ આજ નહીં મળે, કાલે આ પરીક્ષાની બીજી પરીક્ષા, આ પરીક્ષા સરકારી નોકરી તો પ્રાઇવેટ તો ગમે પ્રાઇવેટ કરે કંપનીમાં લાગી જાય ને પ્રાઇવેટ કંપનીને મેળવે તો ભગવાને તમને આ દુનિયામાં બિઝનેસ કરો ધંધો કરવાનો મોકલા હોય તો તમે મહિને 43,000ની આશા રાખે 50,000, ને ભગવાન તમને મહિને 10 લાખ દેવા માંગતો હોય તો ઉપર કુદરત તો બસ ભગવાનની મૂર્તિ સમજો. નો પાછો તો કંઈ અપસેટ નહીં થવાનું. તૈયારી કરવાની 1-2 વર્ષ પછી આપણી જિમ્મેદારી હોય, ઘરની જવાબદારી હોય, એટલે પછી તૈયારી મેં કીધું આપણે લગ્ન કરવાના હોય બધું હોય એટલે પછી તો બસ એટલું હતું. ટાઈમનું મેનેજમેન્ટ રાખ્યો. રેડિયલી 7 કલાક ને 45 મિનિટ એક ટાઈમ માટે, ને પછી 10-15 મિનિટનો આરામ, ચા પાણી પીવાનું, બસ એટલું જ કરો. જય